નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં પીએસસી એક્ઝામ 2024 અંતર્ગત જે પેપર લેવાનાર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ભાષાના 1 થી 50 પ્રશ્નો અને સામાન્ય જ્ઞાનના 1 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન કરશું। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં છે, જેના વિના ટકી કે નભી ન શકાય તેને શું કહેવાય? તો તે આધાર। નંબર 2, કાર્તિકેય કોના પુત્ર હતા? તો શંકરના। નંબર 3, સિંહની આકૃતિવાળું આસન એને શું કહેવાય? તો એને સિંહાસન કહેવાય। ઉનાળે કોની સોબત ગમે છે? આ કવિતાનો પ્રશ્ન છે। ઉનાળે સંધ્યાની સોબત ગમે છે। નંબર 5, ઠાગા ઠૈયા કરું છું આ પાઠના લેખક કોણ છે? તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા। નંબર 6, સિંહની ગર્જનાને શું કહેવાય છે? તો એને ડણક કહેવાય છે। બચ્ચું કેવી રીતે બાવો બન્યો છે? તો જટા પણ લગાવી છે અને ભભૂત પણ લગાવી છે। તો જવાબ એ અને બી બંને આવશે। તો જવાબ ડી, એ અને બી બંને। સામસામી મદદ એટલે શું? તો એને સુઢેલ કહેવાય। એક વ્યક્તિ મદદ કરે, સામે વ્યક્તિ એની મદદ કરે। મેઘાએ કોને પત્ર લખ્યો હતો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો કે ઓમને પત્ર લખ્યો હતો, આઝાદને, રુદ્રને, કે બધાને પત્ર લખે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। પ્રશ્ન નંબર 10 છે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ? આવું કોણ બોલે છે? તો બતકનું બચ્ચું। હજ કરી આવનાર વ્યક્તિને શું કહેવાય? તો એને હાજી કહેવાય। પુણ્ય વચ્ચે ચોકડી છે એટલે એના વિરોધી શબ્દ, તો એનું પાપ થશે। અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું, કોણ બોલે છે? તો લાખો બોલે છે। ઉનાળાની સખત ગરમ હવાને શું કહેવાય? તો એને લૂ કહેવાય છે। નંબર 15, ચાંદરડે શું રેલાય છે? તો તેજ। માલ વગરનું ખાલી જગ્યા કહેવાય? તો માલ વગરનું તુચ્છ કહેવાય। વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો આદરણીય એવો શબ્દ વપરાય છે। મૂરખના સરદારો પાઠના લેખક ખાલી જગ્યા તો કોણ છે? તો જ્યોતિન્દ્ર દવે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રશ્નમાં જવાબમાં ભૂલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આંખ, તો એને નયન કહેવાય। તો જંગલનું સમાનાર્થી શબ્દ વન। જડતી લેવરાવવી રૂઢિપ્રયોગનો અર્થ? તો તપાસ કરાવવી। બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું? તો ભુવનેશ્વરી। આંખ ફાટવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ગુસ્સે થવું। કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે પોરબંદરમાં થયો હતો। 24મો પ્રશ્ન, તાપ્તી વેલી શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તાપ્તી વેલી શું છે? વેલનું નામ છે, ગામનું નામ છે, ટ્રેનનું નામ કે બસનું નામ? એમાં શું જવાબ 24મા પ્રશ્નમાં આવશે? મને કોમેન્ટમાં પ્રશ્ન અને એનો જવાબ ચોક્કસથી કહેજો। 25મો પ્રશ્ન છે, ગામને પાદર રોજ બપોરે કોણ સાદ કરે? તો ઝાડવા કેરી કાઢ। તું તો બહાદુર સસલી જોઈને ભાગ્યો। આપેલ વાક્યમાં કયા વિરામ ચિહ્નો આવેલા છે? તો એને ઉદ્ગાર ચિહ્ન કહેવાય। ફિકર, એનું વિરોધી બેફિકર। સુંદર સુંદર કવિતાના કવિનું નામ? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે સી મધુરમ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3, 4 અને 5ના બધા જ પાઠના કવિ અને લેખકના પ્રશ્નો તૈયાર કરી લેજો, જેથી કરીને તમને 3 થી 4, 5 માર્કનું પૂછાય તો એમાંથી તમારી ભૂલ પડે નહીં। ઓળખ સૂચવતા શબ્દોને શું કહેવાય? તો સંજ્ઞા। આપ ખાલી જગ્યાનું કામ હતું? તો આપનું જરા કામ હતું। મહેશ વેકેશનમાં પાવાગઢ પ્રવાસમાં ગયો, ત્યાં તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા પડી। તો લીટી દોરેલ શબ્દ છે એને શું કહેવાય? તો તેને એટલે મહેશને જે વ્યક્તિ માટે વપરાય, તો નામને બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય। રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો? તો જવાબ આવશે પથ્થર। ઉર તણાવવું રૂઢિપ્રયોગનો અર્થ? દિલ ખેંચાવવું। ઉગમણું, તો એનું વિરોધી આથમણું।
આગળ જોઈએ, મસ્ત શબ્દનો અર્થ કાજળ. વારસ અમે કરતારના, અમે બાંધવ સરદારના. લીટી દોરેલ શબ્દ શું સૂચવે? અમે. અમે એટલે વ્યક્તિ, તો એ સર્વનામ. હિંડોળો કવિતાનો સાહિત્ય પ્રકાર જણાવો, તો લોકગીત છે. રુદ્રાક્ષના મોટા મણકાવાળી માળાને શું કહેવાય? એને બેડખો કહેવાય. હિંડોળો કઈ સાંકળથી બાંધ્યો હતો? તો સોનાની સાંકળથી બાંધ્યો હતો. ખોટી જોડણી કઈ છે? તો જવાબ આવશે પગરખું. રોશની મારી બહેન છે. ખાલી જગ્યા વાંચવાની રીત મને ગમે છે. તેની વાંચવાની રીત મને ગમે છે. વોલ્ટરની કઈ રમતમાં વિશ્વ વિજેતા બનવાની ઈચ્છા હતી? ઊંચો કૂદકો. પુત્ર કેવો? જેમાં પુત્રનું લિંગ ઓળખાવો. પુત્ર તો એ પુલ્લિંગ શબ્દ કહેવાય. દિન તો દિવસ, દિન તો ગરીબ. પાણી તો શું થાય? કેમ કે આ પાણી દીર્ઘાય અહીં આવે તો જળ, તો અહીંયા પાણી એટલે હાથ. મંજિલ સુધી પહોંચવા મળતું પાત્ર એને કહેવાય મજધાર. દિલથી જીતી લેવું રૂઢિપ્રયોગનો અર્થ પ્રિય થઈ જવું. તાઓ કયા દેશની અનાથ બાળા હતી? તો જાપાન. ઘેરૈયા શું લઈને આવ્યા હતા? તો પિચકારી. ડૉક્ટર ભીમરાવનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? મધ્યપ્રદેશ. દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમોત્સવને શું કહેવાય છે? તો ઓલિમ્પિક. દરમાં રહેનાર પ્રાણી કયું છે? તો જવાબ આવશે કીડી. આ હતા ભાષાના 1 થી 50 પ્રશ્નો. હવે આવે છે વિભાગ 2, 51 થી 100, જે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાય છે. 52મો પ્રશ્ન, નીચેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી નથી? તો સાયકલ ચલાવવા માટે. છોટું પ્રથમ વખત કયા શહેરમાં આવ્યો? અમદાવાદમાં. પપ્પાના પપ્પાને શું કહેવાય? તો દાદા. ખિસકોલીની પાર્ટીમાં કયા 2 પંખીઓ આવ્યા? ચકલી અને હોલો. કયા પંખીના માથા પર કલગી હોય? તો મોરના માથા ઉપર કલગી હોય. વૃક્ષના થડને ચાંચ વડે છેદ કરી કીડા ખાનાર પંખી? લકડખોદ. 3 પૈડાવાળું વાહન? તો રિક્ષા. હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય? તો વિમાનમાં થઈ શકે. ગામના સમૂહથી શું બને? તાલુકો. ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ આવે? તો ટિકિટ ચેકર આવે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ પ્રશ્નો સહેલા છે, બધાને આપણે વાંચન હોય તો આવડી જાય. મીઠું પકવે તેને શું કહેવાય? તો અગરિયા કહેવાય. કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહેવાય? તો સુરજબારીનો પુલ. નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલનું નામ શું હતું? ગોલ્ડન બ્રિજ. સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો હીરા ઉદ્યોગ. ઉત્તરાયણ શાનો તહેવાર છે? તો પતંગનો તહેવાર છે. બાજુમાં આપેલી ટિકિટ છે, એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. ટ્રેન નંબર શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંથી ટ્રેન નંબર જે હોય તમે ટિકિટમાંથી સ્પષ્ટ દેખાતું નથી, પણ આવો પ્રશ્ન આવે તો ટિકિટ નંબર ખાસ જોઈ લેવાનો છે. મુસાફરી ચાલુ થવાની તારીખ? તો 24/12/2018. ડબ્બા અને બેઠક ક્રમાંક શું છે? તો A1 21 22 23. ભાડું કેટલા રૂપિયા છે? તો 2578. કેટલા કિલોમીટર અંતર કાપવાનું છે? તો 644. તો આ રીતનું કરવાનું છે. સરિતા ગાયકવાડ ગુજરાતના સરકારના કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે? તો બેટી બચાવો બેટી પઢાવો. અમદાવાદ શહેરની સ્થાપના કયા બાદશાહે કરી? અહમદ શાહ. ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે? તો 33 જિલ્લા. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? તો એને જિલ્લા વિકાસ અધિકારી કહેવાય. ગઢસીસર શબ્દમાં સર એનો અર્થ શું થાય? તો સોડ એટલે કે તે તળાવ એવો અર્થ થાય. પહેલાંના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બંધાવતા? તો વાવ બંધાવતા. અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ? તો અડાલજની. ડડકી માઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ? તો તળાવ બનાવીને. ગ્રામ્ય કક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે? ગ્રામ પંચાયત. પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય? તો આપેલ તમામ. સાહસ વધે, નેતૃત્વ અને આત્મવિશ્વાસ વધે છે. પર્વતારોહણ કરનારમાં જૂથ 7ની સભ્ય ખાંડોની કયા રાજ્યની હતી? ખાંડો B.
મેઘાલયની હતી. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જુનાગઢ. વિદ્યાર્થી મિત્રો 84મો પ્રશ્ન વાંચવામાં આવતો નથી. 85મો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા? તો ઘોડા અને હાથી. ઉપરકોટના કિલ્લા પર કયા રાજાએ ચડાઈ કરેલી? તો કરણદેવ વાઘેલા. પૂનમનો ચંદ્રનો આકાર કેવો દેખાય છે? તો થાળી જેવો ગોળ. પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો સૂર્યની. સુનિતા વિલિયમ્સ કોણ છે? તો અવકાશયાત્રી છે. લોનર શું છે? તો એ મોટરસાઇકલ છે. વિદ્યાર્થી મિત્રો 90મા પ્રશ્નમાં લોનર શું છે એનો સાચો જવાબ શું છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે? તો લેહ લડાખ. ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? તો ઘેટા બકડા. ચાંગપા લોકો તંબુ જેવા ઘરમાં રહે તેને શું કહેવાય? તો તેને રેબો કહેવાય. નીચેનામાંથી કઈ ઘટના કુદરતી આપત્તિ નથી? તો બસ અકસ્માત છે, કુદરતી આપત્તિ નથી. 95મો પ્રશ્ન છે, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કોણ કરે? તો કઠિયારો. ગાંધીજી કઈ બાબતમાં ખૂબ જ આગ્રહી હતા? તો સ્વચ્છતાની બાબતમાં. મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો? તો કંદોઈની દુકાને જશી. 98મો પ્રશ્ન છે, ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? સાબરમતી આશ્રમ. અફસાના કઈ રમતની ખેલાડી હતી? તો બાસ્કેટબોલ. સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? તો કપાસને ઉગાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ હતા 1 થી 100ના જવાબો. ભાગ નંબર 2માં આપણે ગણિતના 1 થી 50 પ્રશ્નો અને વિજ્ઞાનના 1 થી 50 પ્રશ્નોનું સંપૂર્ણ આપણે સમજૂતી સાથે સોલ્યુશન કરવાનું છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. આભાર. ધન્યવાદ.